કહેવાય છે હેલ્ધી રહેવા માટે મોસમી ફળોનું સેવન કરવું જોઈએ, પરંતુ કેટલાક ફળો થોડા મહિનાઓ માટે આવતા હોય છે અને એમાંથી એક છે જાંબુ, જેની રાહ ડાયાબિટીસ હોય એ લોકો વધુ જોતા હોય છે. અને આયુર્વેદમાં જાંબુ અને તેના ઠળિયા ડાયાબિટીસને કંટ્રોલ કરવા માટે રામબાણ માનવામાં આવે છે. હાય, એબીપી અસ્મિતાના ડિજિટલ પ્લેટફોર્મ સાથે હું છું જલ્પા. જાંબુમાં જાંબોલિન અને જાંબુસિન નામના કમ્પાઉન્ડ્સની સાથે વાઇટામિન્સ, ફાઇબર, એન્ટીઓક્સિડન્ટ્સ જેવા પોષક તત્વોનું પ્રમાણ વધુ હોય છે. જ્યારે કાર્બોહાઈડ્રેટ, ફ્રુક્ટોઝનું પ્રમાણ ઓછું હોય છે. જાંબુમાં ગ્લાયસેમિક ઇન્ડેક્સ ઓછો હોવાથી બ્લડ શુગર લેવલને પણ કાબૂમાં રાખે છે. ડાયાબિટીસના દર્દીઓને એન્ટીઓક્સિડન્ટથી ભરપૂર ખોરાક ખાવાની સલાહ આપવામાં આવે છે. જાંબુમાં પોલિફિનોલ્સ, ફ્લેવોનોઇડ્સ જેવા એન્ટીઓક્સિડન્ટ હોય છે, જે ડાયાબિટીસ સાથે સંકળાયેલા ઓક્સિડેટિવ તણાવ અને બળતરા ઘટાડવામાં પણ મદદ કરે છે. જાંબુ ખાવાથી બ્લડ શુગર લેવલ તો કંટ્રોલમાં રહે છે, સાથે પાચન તંત્ર મજબૂત બનાવે છે, રોગપ્રતિકારક શક્તિ વધારે છે, હૃદયના સ્વાસ્થ્યમાં સુધારો કરે છે, લીવરને ડિટોક્સિફાઈ કરે છે, હાડકાં પણ મજબૂત બનાવે છે. ડાયાબિટીસને કંટ્રોલ કરવા માટે દવાઓની સાથે યોગ્ય ખોરાક લેવો પણ જરૂરી છે. જાંબુની સાથે તેના ઠળિયા પણ એટલા જ ફાયદાકારક છે. તેના ઠળિયાનો પાવડર બનાવીને પણ લઈ શકાય છે. જાંબુ ખાધા પછી તેના ઠળિયાને ફેંકવાના નથી, પણ તેને ધોઈને કપડાથી સાફ કરીને 3 થી 4 દિવસ તડકામાં સુકાવા દો. ત્યારબાદ તેનો પાવડર બનાવી લો અને 1 ગ્લાસ પાણીમાં 1 ચમચી પાવડર એડ કરીને સવારે ખાલી પેટે પીવાથી બ્લડ શુગર કંટ્રોલમાં રહેશે. અને આવા જ ઇન્ફોર્મેટિવ વિડીયોઝ જોવા માટે આપ જોતા રહો એબીપી અસ્મિતા.